શ્રાવણ સુવાસ. કાશી વિશ્વનાથ મહાદેવ. શિવ આદિ છે અને અનાદિ પણ. બ્રહ્માંડ સુખી રહે એના માટે સતત પ્રયત્નશીલ રહે છે. સદાશિવે પોતાની જ પ્રેરણાથી પંચકોશી નગરીનું નિર્માણ કર્યું. ત્યાં વિષ્ણુએ શિવનું ધ્યાન ધર્યું અને શિવાખંડોથી સરિતાઓ અને જળધારાઓ ફીટ નીકળી. આ અદ્ભુત દ્રશ્ય જોઈને વિસ્મિત થતાં વિષ્ણુએ માથું ધુણાવ્યું. ત્યાં તેમના કાનમાંથી એક મણિ પડ્યો, જેથી તે સ્થાનનું નામ મણિકર્ણિકા તીર્થ પડી ગયું. મણિકર્ણિકાના તો 5 કોટ વિસ્તારમાં વાળા સંપૂર્ણ જળને શિવે પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કર્યું. શિવજીની આજ્ઞાથી તેમના નાભિ કમલથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ શિવજીની આજ્ઞાથી આ અદ્ભુત સૃષ્ટિની રચના કરી, જેમાં 50 કરોડ યોજન વિસ્તૃત 14 લોક છે. પંચકોશી નગરીને સંપૂર્ણ લોકોથી પૃથક રાખ્યું. આ જ નગરી શિવજીએ પોતે મુક્તિદાયક જ્યોતિર્લિંગને સ્વયં સ્થાપિત કર્યું છે. કાશીમાં અવિમુક્તેશ્વર લિંગ સદા સ્થિત રહે છે. ક્યાંય પણ ગતિ ન પામવાવાળા પ્રાણીઓને વારાણસીપુરીમાં ગતિ થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા પ્રશંસિત આ નગરી દેવતા પણ મૃત્યુની કામના કરે છે. અંદરથી સત્વગુણી અને બહારથી તમોગુણી રુદ્રની પ્રાર્થના ઉપર પાર્વતી સાથે વિશ્વનાથ ભગવાન શંકરે આ નગરીને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. આ નગરીમાં નિવાસ કરવા દેવો પણ ઉત્સુક છે. અહીંનું વાતાવરણ શિવને પણ પ્રિય છે. સંતોના ભજનોથી આ નગરી તેજોમય છે. કાશી નહીં દેખા તો કુછ નહીં દેખા. કાશી નગરી મોક્ષની જ્ઞાનદાત્રી અને તેજોમય પ્રવેશિકા છે. અહીંના નિવાસીઓ કોઈ પણ તીર્થદિની યાત્રા કર્યા વગર મુક્તિના હકદાર બની જાય છે. દરેક સ્થળના શિવની અલગ અલગ વિશેષતાઓ રહી છે. કાશીના મૃત્યુની મોક્ષ મળશે એમાં અણુ માત્રમાં પણ સંદેહ નથી. સુરતનું જમણ અને કાશીનું મરણ પ્રખ્યાત છે. અંતે કાશીમાં આંખ મીચી કે શિવનો સાક્ષાત્કાર થાય છે. બોલો ઓમ નમઃ શિવાય.